નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એટલે કે સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. નિરીક્ષકો પહોંચી ગયા છે અને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જી, આજે નવસારી મહાનગરપાલિકાના સેન્સ પ્રક્રિયાની આજથી શરૂઆત થાય છે. પ્રદેશ મોવડી મંડળમાંથી આદરણીય સાંસદ સાહેબ શ્રી જસવંતજી ભાભોરજી અને મિનિસ્ટર સાહેબ શ્રી રમેશભાઈ સોલંકી અને એમની ટીમ અહીંયા પધારી છે, જે લોકશાહી ઢબે અમારા તમામ ઈચ્છુક ઉમેદવારોને સાંભળશે અને સાંભળ્યા બાદ એના પર ચોક્કસ એનાલિસિસ કરશે અને ત્યારબાદ આવનારા સમયની અંદર જ્યારે ચૂંટણી જાહેર થયા બાદ એ લોકોને ઉચિત મેન્ડેટ આપવામાં આવશે. કોંગ્રેસ કશે મેદાનમાં છે જ નહીં. એક લોકતાંત્રિક વ્યક્તિ તરીકે મને અફસોસ થાય છે કે વિપક્ષ મેદાનમાં નથી, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાના નાતે મને ખુશી છે કે આજે 99% જનતા અમારી સાથે છે અને જનતા અમને સમર્થન કરી રહી છે. કોંગ્રેસની ચિંતા કોંગ્રેસે જાતે કરવી જોઈએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ની સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને જે ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી થશે. પ્રદેશ દ્વારા કોને ટિકિટ આપવી, કોને ટિકિટ નહીં આપવી તે પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવશે, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે સેન્સ પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની એ શરૂ કરી દેવામાં આવી છે. નવસારી.